જો મેં તો કબૂતર ઈંડું અહીં મૂકીને જતું રહ્યું. એનો કોઈ માળો નહીં બનાવ્યો. અહીંયા જે અમારા કુંડાની અંદર જ એ કોઈ અડતા નહીં હોય ઈંડા અંડાય નહીં. હા એવું તૂટેલું જ નહીં બધા હાજુ છે. હા વાંધો નહીં કોઈ નહીં આવે. ચલો વાંધો નહીં ભલે પડી. ચા બા મંગાવો યાર. ચા બા શું ચા બા મંગાવો તો પછી મૂડ આવે યાર. અત્યારે મૂડ નહીં આવતું મારે. ચા પીવી પડે યાર. આ તો બે બોલતા નહીં યાર. શું નાના છોકરાનો લો પણ જબરા માણસ હો. બાકી તમે બે ત્રણ વાર 3-4 વાર એક વાર આપણી ગાડી પકડી ખાય બોજરાજી. તો હા ભાઈની બોડી જો બાકી જોરદાર ખલી જેવી બોડી વાળા જો મારા ભાઈ જો. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં? બસ મજામાં શું? તો મિત્રો અમારા બ્લોગ જોતા હોય તો મજામાં શું? તો આપણે ઉઠી ગયા, લઈ લીધું માતાજીને સેવા પૂજાની થઈ ગઈ. હવે જવું છે મારે થોડું કંટ્રોલનું લેવા માટે, એટલે રેશન કાર્ડનું. કારમાંથી ગયા નહીં તો જઈએ. ચલો મિત્રો વિડીયોમાં બને રહેજે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. સુમિત જતા રહે કોમલ નોકરી. ચા નાસ્તો કરી લીધો. એને પપ્પા ઉઠી ગયા હે. ચા પાણી કરીને હવે જવાનું કંટ્રોલ લેવા. નહીં જવા ને તમે? મેં ચા પાણી કરી લીધા નહીં લીધું. હા તો લઈ આવું. ચલો ગાઈસ આપણે રેશન કાર્ડનું લઈ લીધું ને રેશન કાર્ડનું લઈને આપણે ગાડીમાં ગેસ બી ભરાવી દીધો. ગાડીમાં ગેસ પતી ગયો તો આપણે ગાડીમાં ગેસ બી ભરાવી દીધો અને હવે જઈશું આપણે ઘરે. ચલો ગાઈસ હવે આપણે રેશન કાર્ડનું લઈને ઘરે આવી ગયા અને હવે બેસશું થોડી વાર પછી જશું નોકરી. ટિફિન તૈયાર થઈ ગયો હવે લવાણો હવે ટાઈમ થઈ ગયો 11:15 થયા. શું ખજૂર નહીં ખાવી મારે કાંઈ તારે ના ટિફિન લાઈટ બસ આપણે સરખેજ આવી ગયા હતા ને હવે જમી લીધું. કારણ કે જમવામાં લેટ થઈ ગયું. 2:30 વાગી ગયા હતા. કારણ કે સેટના કારણે સીધા જતા અમે ગોતા અને ગોતાથી સીધા અહીંયા સરખેજ આવી ગયા. જમીન હાલ બસ બહાર આવી ગયા હવે કારણ કે તાપ બહુ જોરદાર આવે. જશું હવે અંદર. પપ્પા નોકરી આવતા રહે. ચા બા પીધીને મેચ જોવે હતો નહીં. જો 6 મારી, બી 6 મારી, જો 6 મારી. અને આ બાજુ મમ્મી કોમલ કામ કરે. કોમલ વાસણ કરે. મમ્મી રાધે છે. બનાવે તો રોટી બનાવી લે. ભૂખ લાગી. ચલો ગાઈસ બધા જમવા. ચલો ભાઈ જમવા આજે બને ફુલાવરનું શાક, રોટલી અને ખીચડી. ફુલાવરનું શાક ખીચડી. ચલો ગાઈસ બધા જમવા. આડત ખરા એટલે જમવાનું. ચાલો ચલો કાનોડાને અમે તો જમી લીધું. કાનોડાનું જમવાનું હજુ ચાલુ છે. પાણી પી લાવ. જમી લીધું. ક્યાં કાણ પૈસા એવું કે અમારા ઘરની ચોકડીની બહાર કબૂતર ઈંડો મૂકીને જતા રહ્યા. ગાંઠિયા કે ભાઈને માળ તો બનાવે ને એમ કંઈક ઈંડો મૂકીને જતા રહ્યા. ચલો ગાઈસ આપણે જમી લીધું. કારણ કે હવે મારે જવાનું છે ફ્લાવર ડેકોરેશનના કામે. તો હું હવે જઈશ થોડી વાર. કારણ કે પેલો ભાઈ નીકળી ગયો, માણેકભાઈ પહોંચી ગયો છે. તો ફટાફટ આવે એટલે મારે નીકળવું છે ને જવાનું છે ફ્લાવર ડેકોરેશનના કામે. ખબર નહીં આ લોકોને કે કારણ કે ઘરની બહાર કબૂતર કુંડું તો કુંડાની અંદર માટી ભીની એકદમ હોય ને. આમાં અડવીનો છોડ વાયેલો હોય એની અંદર ઈંડું મૂકીને જતું રહે. કારણ કે અહીં તો કોઈ બિલાડી આવે એટલે વાંધો નહીં, સેફટી પડી રહે. પણ હવે આ તો વાંધો નહીં, સાચવશું અમે. અમારી જવાબદારી પાણી પી રહ્યા. એ સવારે એકણ જ આવીને બેઠું હતું બપોરે હું હતો ત્યારે. પાણી હતું ને પાણી
એ કુંડામાં પાણી તો પાણીમાં મસ્તી કરતું હતું. આ બિચારાને માળો નહીં મળ્યો હોય સમજ્યા. ના ના ઘરમાં નહીં ભાઈ નહીં બરાબર છે. કોઈ આવે નહીં આપણે નહીં બેઠા અહીં. લડ્ડુ ગોપાલ પાણી પીવે છે. જમી લીધું એમને. ચલો જમી લો. ચલો ગાઈસ આપણે જોઈએ છે આઈપીએલની મેચ. જો એટલો બાઉન્સ ભાઈ બહુ મસ્ત રમતા હતા. બંને આઉટ થઈ ગયા. જો મેં તો કબૂતર ઈંડું અહીં મૂકીને જતું હતી. એનો કોઈ માળો નહીં બનાવ્યો. અહીંયા જે અમારા કુંડાની અંદર જ. એ કોઈ અડતા નહીં હોય ઈંડા અંડાય નહીં. હા એવું તૂટેલું જ નહીં બધા હાજુ છે. હા વાંધો નહીં કોઈ નહીં આવે. ચલો વાંધો નહીં ભલે પડી ખરેલ તો મારા તો શીખે કઈ કાબર તો જ્યાંમાં જ આમ કરતો પણ ઊંઘવા ના ખાઈને તો બેહવાનું હોય આમ બે નહીં ખાઈને તારે હુઈ ના જવાય. હા ના ભગવાન ઘરમાં બેહાર દે. હા ઘરમાં બેહાર દે. લાઈટ ચાલુ કરી દે. ગરમી ઉધાર ઠંડી લાગે. હે અરે નકરી વાત તો મારે છે. શેટર અંદર બેઠા હું તો શેટર હાલ પહેર લઉં. હું જવું ના બરાબર. વાગી ગયા 8:45 થઈ ગયા. ચલો જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જોરદાર કામ દેंगे हमारा. राहुल के बहु दिवस आज मिला है हमारे. टेंशन नहीं लेने का है ना. टेंशन लेने का नहीं लेने का. શું વાતો કરે મારા બેટા રાજી કરે. એટલે કેટલી વાર જમવાની હવે. જમવાનું ભાજી પણ પુલાવ લેવા ગયા ભાઈ. હજુ આવ્યા નહીં. હવે અડધો કલાક થઈ ગયો અને ભૂખ બી લાગી જશે જોરદાર. એ કાલુરામ ક્યાં જાય. કાલુરામ એ ફૂલ બગાડે બે ક્યાં જાય. એ લે જમવા બેઠા મારા ભાઈ બધા. હવે બિલાડી આવી ગઈ જમવા માટે. એ આ બધા ફૂલ બગાડે. એ ક્યાં છે ક્યાં જાય. શું ગોતે લ્યા भाई. राहुल खाने में कितनी देर है राहुल. पहले जो काम था ना वो मेरा ईगन वाला का था तो उसमें कोई प्रॉब्लम नहीं हुआ. दूसरे दिन नहीं हुआ. उमा वहाँ गयो. हाँ बोल. सब अपने किया बराबर. खाली चोरी में घुसा मार. चोरी और एंट्री. જોરદાર પ્રોગ્રામ ચાલુ છે ભજન રાજસ્થાની પ્રોગ્રામ. ચલો ભાઈ રાજસ્થાની પ્રોગ્રામ ચાલતો હતો જોઈને હવે આપણે જે કારણ કે આપણું કામ ચાલુ કરવાનું છે ફ્લાવર ડેકોરેશનનું. રસ્તો એવો ઊંધો અંધારું છે ખબર નહીં પડતી કંઈ. ચલો જાશું હવે આપણું જ્યાં પુલ પડ્યા ત્યાં. હવે ખરેખર જામનગરમાં કામ કરવાની મજા આવી. અતુલભાઈ જો અમારા બે ભાઈઓ કામ કરે છે.
આ બધો માલ પડ્યો હવે કામ પતી જવાયું. આ મીઠી હાજરી છે હવે હું જવાનું. જોયેલો હોત મજા આવે તો અતુલભાઈ નહીં? અતુલભાઈ ક્યાં ગુરા? ચા બા મંગાવો યાર. ચા બા શું ચા બા મંગાવો તો કોઈ મૂડ આવે યાર. અત્યારે મૂડ નહીં આવતું મારે. ચા પીવી પડે યાર. અતુલભાઈ બોલતા નહીં યાર. શું નાના છોકરાનું લો? પણ જબરા માણસ હો. બાકી તમે અમે બી અહીંયા ઓછંગાજી કેન 4 વાગી જાય. 2-3 વાર 3-4 વાર ગયા. કેન 4 વાગી એક વાર તો આપણી ગાડી બગડી ખાય બોજરાજી. હા નહીં તો કેવું પાણી હા ભાઈની બોડી જો બાકી જોરદાર ખલી જેવી હો. બોડી વાળા જો મારા ભાઈ જો. કેવું પાણી હાઈવે ઉપર સબ કઈ ના ઉચ્યા मेरे को भेज देना ये दीजिए वागे नहीं जो गाइस एरोप्लेन अंदर तो काम पती गई હવે બહારનું થોડું બાકી એ કરી લેશું. જોઈએ હવે એડોનો કારણ કે હવે ટાઈમ ગયો. ચા બી પીવો છે કારણ કે વાગી જશે 3:30-4 થઈ ગયા. ઊંઘી આવે હવે તો ચા હોય તો મજા આવી જાય, મૂડ આવી જાય. बहुत अंधेरा है भाई. डर लगता है कि ये देखो भूत खड़ा है. डर लगता हो भाई. मारना मत. राहुल चाय लेके जा रहा है. जोरदार लटकने मारा જોઈ લો ભાઈ. કેટલો વજન હશે અતુલભાઈ આ પાયામાં? अभी हमास आएगा भाई. हमास आएगी किसका चलो भाई सब આપણું કામ પતી ગયું છે ને હવે બેઠા થોડી વાર કારણ કે ખાલી રંગોળી જ બાકી રહી છે. એ બજારમાં ગયા જમલપુર માલ લેવા માટે એ લઈને આવો પછી આપણે બધી પતાવીને પછી ચાબા પીને જાશું પછી કરે કારણ કે વાગી જશે 4:30 થઈ ગયા. આખી નાઈટ થઈ ગયા કામ કરવામાં. જઈને હોઈ જવાનું એટલે ઉઠવાનું 11 વાગે કારણ કે આરામ તો કરવો પડે. મસ્ત મજાની રંગોળી પતી ગઈ. બધા ડાયરેક્શન જ આપો તમે બધા. તો ગાઈસ હું ફ્લાવર ડેકોરેશનનું કામ પતાવીને આવી ગયું હવે કરે કારણ કે વાગી જશે 6:15. તો હવે થોડુંક વિડીયો એડિટિંગનું કામ કરીને પછી હોઈ જાઉં. ચલો ગુડ મોર્નિંગ. કારણ કે સવાર થઈ ગઈ, આખી રાતના કામે ગયા હતા. સવાર થઈ ગઈ. ગુડ મોર્નિંગ, જય માતાજી.